નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી શરૂ. મિત્રો, આજે છે ડે 1, ડે 2 અને ડે 3 એટલે કે ત્રીજો દિવસ છે આજે. અત્યાર સુધીમાં આપણે 2 દિવસના વિડીયો, નવોદયની પરીક્ષા શું છે, એના શું લાભ મળે છે, નવોદય પરીક્ષામાં કયા કયા વિષય આવે છે અને કેટલા માર્ક્સના આવે છે, એ બધી માહિતીના વિડીયો અપલોડ કરી દીધા છે. સાથે સાથે આપણું જે પ્રથમ ચેપ્ટર છે અંકગણિત, અથવા તો એવું કહી શકીએ આપણે સંખ્યા જ્ઞાન જે છે તે, આ સંખ્યા જ્ઞાન ચેપ્ટરમાં સૌથી પહેલાં 2 ચેપ્ટર મેં તમને 2 વિડીયોઝ અપલોડ કરી આપ્યા છે. આપણી આ જ યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે નીચે. ઠીક છે મિત્રો? તો એ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. મેં તમને ગયા વિડીયોમાં શીખવાડ્યું હતું કે આપણી જે ભારતીય પદ્ધતિ, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અને સંખ્યાની જે સ્થાન કિંમત હોય છે એની કેવી રીતે માહિતી મેળવવી, કેવી રીતે એના પ્રશ્નો પૂછાય, તો કેવી રીતે એને સોલ્વ કરવા. આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે આ જે 10 પ્રશ્નો છે ટોટલ, એ 10 પ્રશ્નોનો ટેસ્ટ સમજી લો. અને આ ટેસ્ટ જે છે તે એ તમારા માટે છે. તમે જો આગળના વિડીયો જોયા હશે તો આ ટેસ્ટમાં તમને મોટાભાગના પ્રશ્નો આવડી જશે. ઠીક છે? તો ચાલો જોડાયેલા રહો, હું તમને આજનો આ ટેસ્ટ સમજાવું. સૌથી પહેલો પ્રશ્ન છે સંખ્યા. આ જે સંખ્યા છે એ આમ જોવા જઈએ તો બહુ મોટી છે, પણ મિત્રો તમને આ સંખ્યા વાંચતા આવડવી જોઈએ. આ સંખ્યા વાંચવા માટે શું ધ્યાન રાખવાનું છે એ હું જરા તમને સમજાવું, ધ્યાન આપજો. કેટલા લખેલા છે આપણી પાસે તો જુઓ. પહેલાં છે 45, ત્યારબાદ છે 32, ત્યારબાદ છે 428. હવે એમાં સૌથી છેલ્લેથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. તો આ જો સંખ્યાને વાંચવી હોય તો આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે આ જે છેલ્લા 3 આંકડા છે એને સાથે બોલવાના. જે છેલ્લા 3 અંક છે એને સાથે બોલવાના, તો એ આપણને આવડતા જ હોય. તો આ જે સંખ્યા છે એ છે 428. પછીના 2 અંક સાથે બોલવાના હોય, તો આ છે 32. તો મિત્રો પહેલાં જે 3 અંક છે એને 100 પ્રમાણે આપણે બોલી શકીએ, એકડા પ્રમાણે બોલી શકીએ, 428. પણ એના પછીના જે અંક છે એને આપણે 1000 બોલવાના છે, બંને 1000. એ બંને અંક શેમાં ગણાય? હજારના સ્થાનમાં ગણાય. જો 2 હોય તો 2000 અને 32 હોય તો 32,000. આ આપણે ધ્યાન રાખવાનું છે. પછીના જે 2 અંક હોય છે મિત્રો એને આપણે લાખ લેવાના છે. લાખ અને 10 લાખને આપણે લાખ બોલવાના છે. જો 5 હોય તો ખાલી 5 લાખ, અને જો બંને જોડે હોય તો 45 લાખ. ઠીક છે? તો જો સંખ્યાને વાંચવી હોય તો 45 લાખ 32,428. હવે આમાં આપણને એવું કીધું છે કે 5ની સ્થાન કિંમત કેટલી. હવે આપણે એ જોવાનું છે કે 5 ખરેખર કયા સ્થાનમાં છે. રેડી? તો આપણે જોઈ લઈએ 5 કયા સ્થાનમાં છે. તો અહીંયાથી ગણીએ. એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. તો આપણો 5 અંક છે એ મિત્રો ખરેખર કયા સ્થાનમાં છે? તો લાખના સ્થાનમાં છે. અને જે અંક લાખના સ્થાનમાં હોય એની પાછળ, લાખમાં હોય તો એની પાછળ 5 0 આવે, એવું તમારે યાદ રાખવાનું છે. જો તમારે એવું નથી યાદ રાખવું તો અહીંયા જોઈ લો. આ 5 છે, 5 પછી કેટલી સંખ્યા છે? તો 1, 2, 3, 4 અને 5. તો જે અંકની સ્થાન કિંમત પૂછે એ અંકની પાછળ જેટલી સંખ્યા હોય, જેટલા અંકો હોય એટલા 0 આવે. બાકી તમારે એવું યાદ રાખવાનું છે કે 5 લાખમાં, એટલે કે લાખમાં કેટલા 0 આવે? 5 0 આવે. જો આપણને 8ની સ્થાન કિંમત પૂછી હોય, એકમનો અંક હોય તો એની સ્થાન કિંમત તે સંખ્યા પોતે હોય. દશકનો અંક હોય તો તેની સ્થાન કિંમત જે સંખ્યા હોય, 10 એટલે એની પાછળ 1 0 આવે. 100ના સ્થાનમાં અંક હોય તો મિત્રો એની પાછળ કેટલા 0 આવશે? 2. હજારમાં હોય તો એની પાછળ 3 0 આવે. 10,000માં હોય તો 4 0. લાખમાં હોય તો 5 0. 10 લાખમાં હોય તો 6 0. કરોડમાં હોય તો 7 0 અને 10 કરોડમાં હોય તો 8 0. આ તમારે ધ્યાન રાખવાનું છે. તો અગર આપણે આ પ્રશ્નનો સાચો જવાબ સમજવા જઈએ તો આપણો સાચો જવાબ છે મિત્રો કયો છે? 5 લાખ. અને 5 લાખ કયા ઓપ્શનમાં છે? તો તમે અહીંયા જોઈ શકો છો, પહેલા જ ઓપ્શનમાં છે 5 લાખ. રેડી? તો આટલું આપણે ધ્યાન રાખવાનું છે. આશા રાખું છું આ તમને સમજાયું હશે. ઓકે, ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. બીજો પ્રશ્ન છે, ભારતીય પદ્ધતિ મુજબ, અંકલેખન પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂકવાનો સાચો નિયમ કયો છે? તો ભારતીય પદ્ધતિ પ્રમાણે મિત્રો તમારે એવું યાદ રાખવાનું છે કે ભારતીય પદ્ધતિ પ્રમાણે કોઈ પણ સંખ્યા હોય, તો માની લો હું તમને એક સંખ્યા લખી દઉં છું, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9.
જો આપણે આ જ સંખ્યાને ભારતીય પદ્ધતિ પ્રમાણે સમજવી છે, ભારતીય પદ્ધતિ પ્રમાણે શીખવી છે, તો અલ્પવિરામનો નિયમ એવું કહે છે ભારતીય પદ્ધતિ પ્રમાણે, આ જે અલ્પવિરામ છે એનો નિયમ એવું કહે છે મિત્રો કે ભારતીય પદ્ધતિ પ્રમાણે તમારે જો અલ્પવિરામ મૂકવું હોય તો પ્રથમ 3 સંખ્યાને સાથે રાખો. એટલે કે પહેલાં 3 સંખ્યામાં અલ્પવિરામ, પહેલાં 3 સંખ્યા પછી અલ્પવિરામ આવશે. પછી ભારતીય પદ્ધતિ પ્રમાણે પછી પહેલાં એક જ વાર 3 સંખ્યા પછી અલ્પવિરામ આવે છે, પછી બે સંખ્યા પછી અલ્પવિરામ આવે છે. તમારે ખાસ યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય છે ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે. ઠીક છે, તો પહેલાં તમારે કેટલી સંખ્યા પછી અલ્પવિરામ યાદ રાખવાનું છે? પહેલાં 3 સંખ્યા પછી, ત્યારબાદ બે અંકો પછી, એટલે કે બે સંખ્યા પછી આપણે અલ્પવિરામ ધ્યાન રાખવાનું છે, યાદ રાખવાનું છે. રેડી? તો પહેલો ઓપ્શનમાં શું કીધું? જમણી બાજુથી પ્રથમ 3 અંક પછી અને ત્યારબાદ બે અંક પછી. તો હા, આ જવાબ સાચો છે. બધા જ અંકોમાં 3 અંક પછી કયામાં આવે છે મિત્રો? તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આવે છે, યાદ રાખો. દરેક 4 અંક પછી એવો કોઈ નિયમ હાલમાં છે નહીં, અને માત્ર છેલ્લા 2 અંક પછી એવો પણ કોઈ નિયમ છે નહીં. તો આપણે સાચો જવાબ જોવા જઈએ તો યાદ રાખવાનું છે ભારતીય જે પદ્ધતિ છે એમાં જમણી બાજુથી 3 અંક પછી ત્યારબાદ દરેક વખતે 2 અંક પછી અલ્પવિરામ આવે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ આપણે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ 1 મિલિયન એટલે કેટલા? તો યાદ રાખો મિત્રો, 1 મિલિયન એટલે 10 લાખ. 1 મિલિયન એટલે કેટલા? 10 લાખ. રેડી? હા, કદાચ આપણને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ 1 લાખ, 1 કરોડ, 10 કરોડ, તો એના માટે જે રીતનો પ્રશ્ન હોય એના પ્રમાણે યાદ રાખવાનું છે આપણે. આ તમારે છઠ્ઠા ધોરણમાં પણ ભણવાનો આવશે, પરંતુ હાલમાં તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે 1 મિલિયન એટલે 10 લાખ. 1 મિલિયન એટલે કેટલા? 10 લાખ. અને 10 મિલિયન એટલે 1 કરોડ. 10 મિલિયન એટલે કેટલા મિત્રો? 1 કરોડ. આ ખાસ યાદ રાખજો. આશા રાખું છું તમને આ ક્વેશ્ચનમાં પણ સમજાઈ ગયું હશે. ચલો ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. સંખ્યા 9,89,405માં જીરોની સ્થાન કિંમત કેટલી? મિત્રો યાદ રાખો, જીરો એટલે કે શૂન્ય. આ શૂન્ય કોઈ પણ સ્થાનમાં હોય એની સ્થાન કિંમત હંમેશા શૂન્ય જ હોય. આ શૂન્ય જે છે તે એ કોઈ પણ સ્થાનમાં હોય, યાદ રાખો, શૂન્યની સ્થાન કિંમત હંમેશા શૂન્ય જ હોય છે. રેડી? તો આ આપણે ધ્યાન રાખવાનું છે. આગળ જઈએ. 10 કરોડની સંખ્યામાં કુલ કેટલા ઝીરો આવે છે? 10 કરોડની સંખ્યામાં કુલ કેટલા ઝીરો આવે છે? એટલે પહેલાં તમારે 10 કરોડ સુધી જતા રહેવાનું. તો જો તમને ડાયરેક્ટ આવડે છે તો સારામાં સારું છે, નથી આવડતું આવી રીતે લખી દો. તમે આ બાજુથી સ્ટાર્ટ કરો કે આ બાજુથી 10 કરોડ સુધી જવાનું. તો એકમ આમ તો છેલ્લે એકડો આવશે, તો હું અત્યારે છેલ્લેથી જોઈએ. ચલો આને કેન્સલ કરીએ. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ અને 10 કરોડ. છેલ્લે એકડો હશે. ફરી એકવાર ચેક કરી લઈએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ. રેડી? આપણો જવાબ સાચો છે. તો હવે આમાં કેટલા શૂન્ય છે? ચાલો ફટાફટ ગણી લઈએ આપણે. તો જુઓ મિત્રો, સૌથી પહેલાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, એટલે ટોટલ 10 કરોડની સંખ્યામાં 8 શૂન્ય છે. કેટલા શૂન્ય છે? 8 શૂન્ય છે. જો આપણને કરોડની સંખ્યામાં પૂછે તો 7, 10 લાખમાં પૂછે તો 6, અને લાખમાં પૂછે તો 5, 10,000માં પૂછે તો 4, 1000માં પૂછે તો 3, 100માં પૂછે તો 2 અને 10માં પૂછે તો 1. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે, જે તમને આવનારી એક્ઝામમાં કામ લાગશે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ 12 લાખ આ તો પેલી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જ છે, એટલે મેં ભારતીય પદ્ધતિ પ્રમાણે વાંચી લીધું. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આ પ્રમાણે આપણને જે સંખ્યા આપી છે એમાં જુઓ મિત્રો, શું આપ્યું છે જુઓ. અહીંયા 3 સંખ્યા પછી અલ્પવિરામ છે. એનો મતલબ કે 678, 345, 345 અને 12. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે તમારે જવું છે તો યાદ રાખવાનું છે, પહેલાં જેવું જ છે કે પહેલાં 3 અંકો છે એ છે મારા વાલાઓ તમારા 678.
કેટલા 678, એટલે જેમ આપણે 100 પ્રમાણે બોલતા હતા એમ જ. એના પછીના 3 અંકો સાથે બોલાય છે. આપણે ભારતીય પદ્ધતિમાં 2 અંકો સાથે બોલાતા હતા, આમાં 3 અંકો સાથે બોલાય છે. 345 પણ કયા સ્થાનમાં છે? તો બીજા સ્થાનમાં છે, એટલે 1000 વાંચવાના છે. કેટલા વાંચવાના છે? 1000. અને એના પછીના જે 2 અંકો હોય છે મિત્રો, અથવા 3 અંકો હોય છે, એને આપણે મિલિયન વાંચવાના છે. શું વાંચવાના છે? મિલિયન. આ ખાસ ધ્યાન રાખજો. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પહેલા 3 અંકો 100, જેમ આપણે સાદી રીતે વાંચીએ છીએ. બીજા 3 અંકો 1000 વંચાય છે. પછીના જે 3 અંકો હોય છે મિલિયનમાં વંચાય છે. રેડી? તો આ ખાસ અને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આ પ્રમાણે જો સાચો જવાબ જોવા જઈએ તો 12,345,000 અને 678, એટલે આપણો એ ઓપ્શન સાચો જવાબ થઈ જશે. ખબર પડે છે મારા વાલાઓ? તો આવી રીતે આપણે આ પાઠના દાખલાઓ સોલ્વ કરી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા જોઈ લો, એના પછીનો ક્વેશ્ચન જોવા જઈએ તો કયો અંક આપેલી સંખ્યા જે છે તે 2,45,32,428માં કયો અંક કરોડના સ્થાનમાં છે? તો જોઈ લો. ના ખબર પડે તો આવી રીતે એકમ દશક યાદ રાખવાનું અને બોલી લેવાનું. પહેલેથી સ્ટાર્ટ કરવાનું. ભાઈ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો કરોડના સ્થાનમાં કોણ છે? બગડો. કોણ છે? બગડો. તો આપણો સાચો જવાબ ઓપ્શન એ થઈ જાય કે 2 જે છે તે એ કરોડના સ્થાનમાં છે. રેડી? ચલો આગળ જઈએ. 8મા નંબરનો પ્રશ્ન. જો સંખ્યા મોટી છે, જો તમને ના વાંચતા આવડે તો સિમ્પલ રૂલ છે. ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ જોઈને આપણને ખબર પડી જાય કે ભાઈ કેટલી સંખ્યા પછી અલ્પવિરામ છે. જો પહેલાં 3 છે, પછી 2 છે અને પછી 2 છે. તો પહેલાં 3 હોય 100, એટલે કે 999, પછીના 2000 અને પછીના લાખ, તો 9,99,999. એના તરત પછી આવતી સંખ્યા કઈ છે? આ પ્રશ્ન ખાસ પૂછાય છે પરીક્ષામાં. સીઈટીમાં પણ પૂછાય છે, નવોદયમાં પણ પૂછાય છે કે ભાઈ તરત પછી આવતી સંખ્યા કઈ છે, અમને શોધી આપો. તો ખાસ અને ખાસ યાદ રાખવાનું છે, તરત પછીની સંખ્યા મેળવવા માટે આપેલી સંખ્યામાં 1 ઉમેરો. તરત પછીની સંખ્યા મેળવવા માટે મારા વાલાઓ આપેલી સંખ્યામાં 1 ઉમેરો. રેડી? અને તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે આપેલી સંખ્યામાંથી 1 બાદ કરો. તો 9,99,999. જો તમને ડાયરેક્ટ આવડે તો સારામાં સારું છે, ના આવડે મોટી સંખ્યા હોય અને એના પછીની સંખ્યા જોઈતી હોય તો એમાં 1 ઉમેરી દેવાનો, એટલે સરવાળો કરી દો પછી. ઠીક છે? શું કરી દો? આવી રીતે સરવાળો કરી દો. તો 9 ને 1 10 નો 0 વધી 1, 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 9 ને 1 10 નો 0 અને વધી 1, અને છેલ્લે 9 ને 1 10. તો જો જોવા જઈએ તો ખરેખર 9,99,999 પછી આપણને મળે છે ટોટલ 10 લાખ. કેટલા મળે છે? ટોટલ 10 લાખ. એટલે ઓપ્શન એ સાચો છે. ઓકે, ચાલો એના પછી આગળનું જોઈએ. ભારતીય પદ્ધતિ મુજબ 5,09,09,000ને અંકમાં કેવી રીતે લખાય? ચલો પહેલાં તમારે કોઈ માથાકૂટ કર્યા વગર દરેક સંખ્યામાં કરોડ સુધી જતું રહેવાનું. ક્યાં સુધી જતું રહેવાનું? કરોડ સુધી. તો જોઈ લે અહીંયા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. તો કેટલા કરોડ? 5 કરોડ. ઓકે, થઈ ગયા. 7 લાખ હોવા જોઈએ, તો 7 લાખ ચેક કરી લઈએ આમાં. તો એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. ઓકે, 5,07,000 પણ થઈ ગયા. સોરી, 5 કરોડ અને 7 લાખ પણ થઈ ગયા. હવે બાકી રહ્યા 9. તો જોઈ લો અહીંયા છેલ્લે 9 છે, મતલબ પતી ગયો દાખલો. આ તમારો જવાબ થઈ ગયો. રેડી? તો એક જ ઓપ્શનમાં મળી ગયો, તો આપણે બીજા ઓપ્શન ચેક કરવાની જરૂર નથી. પણ ક્યારેક એવું થાય કે ઓપ્શનમાં ભૂલ હોય તો આપણે બધા ઓપ્શન ચેક કરવા પડે. જો જવાબ મળી જાય છે તો પછી આગળ જોવાની જરૂર નથી હાલ પૂરતી. ચલો એના પછી 10મો પ્રશ્ન અને આજનો છેલ્લો પ્રશ્ન છે. નવોદય પરીક્ષામાં અંકગણિત વિભાગમાં કુલ કેટલા પ્રશ્નો હોય છે? આ તો તમને ખબર જ હોવું જોઈએ. જો તમે નવોદયની પરીક્ષા આપી રહ્યા છો અને જો તમને ના ખબર હોય તો પછી એ યોગ્ય નથી. મતલબ અંકગણિત વિભાગમાં નવોદયની જે પરીક્ષા હોય છે એમાં કુલ 20 પ્રશ્નો હોય છે. અને આ બધી માહિતી આપણે આગળના વિડીયોમાં અપલોડ કરી દીધી છે. કુલ 20 પ્રશ્નો હોય છે અને આ 20 પ્રશ્નોના કુલ 25 ગુણ હોય છે. કેટલા ગુણ હોય છે? કુલ 25 ગુણ હોય છે. રેડી? તો આમ જોવા જઈએ તો આપણો સાચો જવાબ થઈ જાય ઓપ્શન એ, ભાઈ, કે 20 પ્રશ્નો અને એના 25 ગુણ હોય છે.
મિત્રો આપણે આ જે નવોદયની પરીક્ષાની તૈયારી શરૂ કરી છે અને આ સંપૂર્ણ તૈયારી આપણે અહીંયા પણ કરાવવાના છે. આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ જે નામની એપ્લિકેશન છે એ અનિલ સર ક્લાસીસ નામની એપ્લિકેશનની લિંક તમને આપણી યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં મળી જશે. તો એમાં પણ આપણે કરાવવાના છીએ. અત્યાર સુધીમાં આપણે નવોદયના 2 ટેસ્ટ અપલોડ કરી દીધા છે જે બિલકુલ ફ્રી છે. સાથે સાથે 5 વિડીયો અપલોડ કરી દીધા છે એ પણ બિલકુલ ફ્રી છે. દરેક વિડીયોની PDF પણ અપલોડ કરેલી છે અને એ પણ બિલકુલ ફ્રી છે. રેડી? તો નીચે કોમેન્ટમાં જુઓ અને આપણી એપ્લિકેશનની લિંક પર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ટેસ્ટ આપો, ખૂબ સારો અભ્યાસ કરો અને સફળતા મેળવો, નવોદય પાસ કરો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.